મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં સોનોગ્રાફી ડિપાર્ટમેન્ટ પાસે પીઆઈયુ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી નવીન કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી કે જે શેડ લગાડવામાં આવ્યા છે તેમાંથી નીચે પાણી ટપકે છે, જેનાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં સોનોગ્રાફી ડિપાર્ટમેન્ટ પાસે પીઆઈયુ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી નવીન કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી કે જે શેડ લગાવ્યા છે તેમાંથી નીચે પાણી ટપકે છે, જેને લઈ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ પીઆઈયુ દ્વારા કામગીરી બરાબર કરવામાં આવી નથી તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। સાથે જ આ જગ્યા પર ઇલેક્ટ્રિક વાયરો નીચે પડેલા જોવા મળ્યા। જો કોઈને જાનહાનિ થાય તો જવાબદાર કોણ જેવો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। વારંવાર પીઆઈયુ ડિપાર્ટમેન્ટ વિવાદોમાં આવતું રહે છે। આ સંદર્ભે આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણને પૂછતા તેઓએ વધુ માહિતી આપી હતી। આ જે બનાવ છે એના અંગે અમે પીઆઈયુને અગાઉ પણ જાણ કરેલી જ છે અને વારંવાર જાણ કરતા જ રહીએ છીએ અને ત્યાં રિપેરિંગ અને રિનોવેશનનું કામકાજ પણ ચાલી જ રહ્યું છે। આ ઘટનાને લીધે કંઈક અન્ય નુકસાન ન થાય દર્દીઓને કે કોઈને, એની કાળજી અમારા સ્ટાફ તરફથી પૂરેપૂરી રાખવામાં આવે છે અને રખાશે। અને અમે પીઆઈયુને ફરીથી પણ જાણ અથવા જે બી અમારી કાર્યવાહી છે એ કરીશું કે આ રિપેરિંગ અને રિનોવેશનનું કામ તાત્કાલિક પૂર્ણ કરે। સાહેબ, થોડા દિવસ પહેલાં વરસાદ બંધ થયેલો પડેલો ત્યારે બી પાણી પડેલું તો પાછું એ લોકોએ રિપેરિંગ તો કર્યું પણ જેવું હતું એના કરતાં વધી ગયું પાણી। એ હવે પીઆઈયુનો વિષય છે। મેં કહ્યું એમ હું પીઆઈયુને ફરીથી પણ જાણ કરું જ છું અને એને તાત્કાલિક પગલાં લેવા માટે અનુરોધ કરું છું। નવું એક્સરે રૂમ બની રહ્યું છે, ત્યાં આગળ વાયર છૂટતા છે, મજૂરો અંદર કામ કરી રહ્યા છે, કંઈક બનાવ બનશે તો આ બાબતે પૂરતી કાળજી લેવાય જ છે અને લેવામાં આવી જ રહી છે, પણ છતાં પણ આવું બનાવ ના બને એનું અમારા તરફથી અમે પૂરેપૂરું ધ્યાન રાખીશું। પીઆઈયુ બરાબર કામ નહીં કરતું સાહેબ? પીઆઈયુને મેં કહ્યું એમ એને વારંવાર અમે જાણ કરતા જ રહીએ છીએ અને હજી પણ આ બાબતે એમનું ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરીશું।